डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્ર જે ટીવાય બીકોમમાં આવે છે, જેનો કોડ છે BC STAN 306, ભાગ 3માં એકમ નંબર 12 સૂચકાંક વિશે ચર્ચા કરી રહ્યા છે. સૌ પ્રથમ આપણે સૂચકાંકનું મહત્વ અને એની જે પણ જરૂરિયાત છે તેના વિશે સમજણ મેળવી. સૂચકાંકની અલગ અલગ રીતો વિશે સમજ્યા, એમાં અચલ આધાર અને પરંપરિત આધારની રીતે કઈ રીતે દાખલા ગણાય છે તેના વિશેની સમજણ મેળવી. સાથે સાથે જે મુખ્ય બે રીત છે કે જ્યારે કિંમતોની સરેરાશનો ગુણોત્તર અને જે સાપેક્ષ કિંમતોની સરેરાશ જ્યારે શોધવામાં આવે, એ બંને રીતના સૂત્ર કયા હતા તેના વિશેની સમજણ મેળવી. આજે તેનાથી આગળ આપણે જે ભારને લઈને જે સૂચકાંકની અલગ અલગ રીતો છે, એમાં અલગ અલગ જે આંકડાશાસ્ત્રીઓ છે એમણે આ બધી રીતો આપેલી છે. એમાં લાસ્પેયર, પાશે, માર્શલ એજવર્થ, ડોર્બિસ, બાઉલી અને ફિશર, આ 5 જે મુખ્ય સૂત્ર સૂચકાંક માટે વપરાય છે તે સૂત્રની આપણે ચર્ચા કરીશું. અને સાથે સાથે આ દરેકના ઉદાહરણ અને જે અગાઉ આપણે સમજ્યા હતા કિંમતોની સરેરાશ અને ભારિત, જે કારણ કે આપણે સાદી જે સરેરાશ છે એના વિશેના દાખલા સમજ્યા, પણ ભારિત તો સૌથી પહેલાં આપણે ભારિત સરેરાશનો દાખલો કઈ રીતે થાય છે તે જોઈએ, અને ત્યારબાદ જે અલગ અલગ રીતો આપણે જોઈ હમણાં એના વિશે ચર્ચા કરીશું. તો નીચેની માહિતી પરથી 2015ને આધાર વર્ષ ગણીને 2018નો આપણે સૂચકાંક મેળવવાનો છે, પણ સાપેક્ષ કિંમતોની ભારિત સરેરાશના રીતે. બરાબર, સાપેક્ષ કિંમતોની જે ભારિત સરેરાશ છે જેનું સૂત્ર આપણે સમજ્યા હતા કે જ્યારે ભાર આપેલો હોય તો ભારને પણ આપણે ગણતરીમાં ધ્યાનમાં લઈએ. તો 2015 અને 2018ના ભાવ આપેલા છે 4 અલગ અલગ વસ્તુઓના, અને દરેકનો ભાર પણ આપેલો છે. જ્યારે ભાર તમને આપ્યો હોય તો એને પણ ગણતરીમાં ધ્યાનમાં લેવાનું. સૌથી પહેલાં જે ચાલુ વર્ષની કિંમત છે એને આપણે P1 લઈએ છીએ, એટલે 2018ને સૂચકાંક શોધવાનો છે, એટલે 2018 ચાલુ વર્ષ થયું, એની કિંમત P1 થશે. જે આધાર વર્ષ એટલે કે જે જૂનું આપેલું છે તે વર્ષને આપણે P0 તરીકે લઈશું. બરાબર, એની જે પણ કિંમત આપી છે તે P0 તરીકે, અને જે ભાર આપેલો છે તેને આપણે W તરીકે ગણીશું. સૌથી પહેલાં આપણે શું કરવાનું? સૂચકાંક શોધવાનું. સાપેક્ષ કિંમતની જ્યારે સરેરાશ શોધીએ ભારિત, તો પહેલાં તો સાપેક્ષ કિંમત શોધવી પડે. સાપેક્ષ કિંમત એટલે સૂચકાંક શોધવાનો, P1/P0 ગુણ્યા 100. બરાબર, P1/P0 એટલે 40/50 ગુણ્યા 100 કરીએ એટલે 80 આવશે. પછી વસ્તુ 2 માટે 29/38 કરીએ ગુણ્યા 100 એટલે 76.32. વસ્તુ 3 માટે 24/18 ગુણ્યા 100 કરીએ એટલે 133.33. અને વસ્તુ 4 માટે 90/80 ગુણ્યા 100 કરો એટલે 112.5. આ આપણને સાપેક્ષ કિંમત મળી. સાપેક્ષ કિંમતને ભાર સાથે આપણે ગુણીએ એટલે આ સરેરાશ જે આવી, બરાબર, જે સૂચકાંક આવ્યો એને આપણે ભાર સાથે ગુણીએ તો ભાર આપણને આપેલો છે W, 80 ગુણ્યા 30, આ બંનેનો ગુણાકાર કરવાનો, 30 ગુણ્યા 80 એટલે 2400. 76.32 ગુણ્યા 40 કરો એટલે 3052.8. 133.33 ગુણ્યા 15 કરીએ એટલે 1999.95. તમે એને રાઉન્ડ ઓફ કરી શકો, 2000 લખી શકાય. બરાબર, એટલે એમાં કોઈ વાંધો નથી. અને 112.5 ગુણ્યા 15 એટલે 1687.5. આની સરેરાશ કરવાની છે. સરેરાશ કરવા માટે પહેલાં આનું ટોટલ કરીશું, કારણ કે આપણું જે સૂત્ર છે સિગ્મા P1/P0 ગુણ્યા 100 ગુણ્યા W ભાગ્યા સિગ્મા W. સિગ્મા એટલે સરવાળો, તો પહેલાં આનો સરવાળો કરીએ, 9140.25 ભાગ્યા આપણે સિગ્મા W કરવાનું છે એટલે એનો ભારનો સરવાળો કરવાનો. બરાબર, W નો સરવાળો એટલે સિગ્મા W મળે, 100 આવશે. અને બંનેને આપણે ભાગીએ તો સૂત્ર જે હતું આપણું કિંમતોની ભારિત સરેરાશની જે રીત છે, સિગ્મા P1/P0 ગુણ્યા 100 ગુણ્યા W, જે આપણે શોધ્યું, બરાબર, 9140.25 આવ્યું જે સરવાળો કર્યો હતો, અને ભાગ્યા W એટલે ભારનો સરવાળો 100 હતો, 91.40 એનો સૂચકાંક આવશે. તો આ રીતે જ્યારે તમને ભારિત આપેલું હોય, ભાર આપેલો હોય, તો બારમાં આપણે કશું જ નથી કર્યું, અહીંયા આપણે W વડે ગુણ્યું. છેદમાં જે N લેતા હતા, વસ્તુની સંખ્યા લેતા હતા, એના જગ્યાએ આપણે ભારનો સરવાળો લેવાનો છે, એટલે 2 જગ્યાએ W ને આપણે કન્સિડર કરીશું. ઓકે, તો આ રીતે જ્યારે ભારિત સરેરાશની મદદથી
સૂચકાંક શોધવાનો હોય તો શોધી શકાય. હવે જે વિવિધ રીતો હતી ભારને આધારે, અહીંયા ભારમાં આપણે ડબલ્યુ તરીકે લીધો, પણ ઘણી વખત ભારમાં તમને જથ્થો આપેલો હોય, વપરાશ આપેલો હોય, તો વપરાશ એટલે ક્વોન્ટિટી જે આપણે કહીએ છીએ, તો એને Q0 Q1 તરીકે, કારણ કે અહીંયા એક જ ભાર હતો એટલે આપણે ડબલ્યુ તરીકે લઈ લીધું. પણ ઘણી વખત શું હોય કે ચાલુ વર્ષનો ભાર અલગ હોય અને આધાર વર્ષ માટેનો ભાર અલગ હોય. મહત્વ, ભાર એટલે મહત્વ, એ વસ્તુનું મહત્વ જે છે ચાલુ વર્ષમાં એનું અલગ મહત્વ હોય, આધાર વર્ષમાં અલગ મહત્વ હોય. હવે બે અલગ અલગ ભાર આપ્યા હોય તો કોને ડબલ્યુ ગણવું? એટલા માટે જ્યારે આવી રીતે આપ્યું હોય તો એમાં લાસ્પેયર, પાસે, ફિશર, આ બધા અલગ અલગ જે આંકડાશાસ્ત્રીઓ છે તેમણે અલગ અલગ સૂત્ર આપણને આપ્યા, અને એમાં જે ભાર છે એ કયા ભારને વધારે મહત્વ આપવું તેના વિશેની સમજણ આપેલી છે. તો લાસ્પેયર શું કહે છે? લાસ્પેયરની પદ્ધતિમાં જે આધાર વર્ષનો જથ્થો છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. આધાર વર્ષનો જથ્થો જેને આપણે Q0, Q એટલે ક્વોન્ટિટી, બરાબર, P એટલે પ્રાઇસ જે આપણે લેતા હતા. આધાર વર્ષ છે એટલે 0 લઈએ છીએ. ચાલુ વર્ષ હોય તો Q1 કહેવાય, બરાબર, કારણ કે ચાલુ વર્ષમાં આપણે P1 લેતા હતા કિંમત, એવી રીતે ભાર હોય, જથ્થો હોય તો એને Q1 કહેવાય, અને આધાર વર્ષ હોય તો P0 કિંમતમાં લેતા હતા અને જથ્થો હોય તો Q0. તો લાસ્પેયર એવું કહે છે કે આધાર વર્ષનો જે ભાર છે એને વધારે મહત્વ આપવું અને Q0 ને ધ્યાનમાં લેવું, અને આ રીતે જે આપણે ભારિત સરેરાશ શોધીશું એને આપણે શું કહીશું? લાસ્પેયરના સૂચકાંકનું સૂત્ર. તો જો આપણે સૂત્રમાં શું કર્યું, જ્યાં W હતું ત્યાં આપણે Q0 મૂકી દીધું. P1 upon P0 તો હતું જ, બરાબર, એટલે સિગ્મા P1 upon P0, અને એમાં આપણે Q0 ને બંને જગ્યાએ ગુણવાનું, બરાબર. તો અને એ ગુણ્યા 100 કરીએ એટલે આપણને શું મળશે? લાસ્પેયર પ્રમાણે સૂચકાંક મળશે. પાસે એવું કહે છે કે પાસેમાં ચાલુ વર્ષનો જથ્થો છે Q1, એને ભાર તરીકે લેવાનો. એટલે સૂત્રમાં એક જ ફેર કરવાનો છે, આપણે એક જ ફેરફાર કરવાનો છે કે સિગ્મા P1 Q0 હતો એની જગ્યાએ Q1 લેવાનું છે, અને છેદમાં પણ P0 Q0 હતું એના જગ્યાએ P0 Q1, બરાબર. એની એક શોર્ટકટ છે કે જ્યારે લાસ્પેયર એટલે કે IL તમે શોધતા હોય, આ દરેકમાં જ્યારે જે સૂત્ર આપણે લખીશું એમાં ખાલી I લખતા હતા, એના જગ્યાએ હવે જે સૂત્ર છે એનું નામ પણ લખીશું. લાસ્પેયર હોય તો IL લખાય, પાશે હોય તો IP લખાય, બરાબર. એનું એક જે શોર્ટકટ છે કે સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100, આ લાસ્પેયરનું સૂત્ર છે. પાસેનું સૂત્ર એવું છે કે સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1 ગુણ્યા 100, બરાબર. હવે આને એક યાદ રાખવા માટેની ટ્રીક છે કે જ્યારે લાસ્પેયર હોય તો 1000 આપણે લઈએ, બરાબર. એટલે IL માં તમારે શું યાદ રાખવાનું? 1000. એટલે અહીંયા જ ખાલી 1 હશે, બાકી બધી જગ્યાએ 0, બરાબર. Q0, P0, Q0 ત્રણેય જગ્યાએ 0. અને જો પાસે હોય તો પાસેમાં 1101, 1101, બરાબર. જો ઉપર 1 1, નીચે 0 1. એટલે આ રીતે આપણે યાદ રાખી શકાય. લાસ્પેયરમાં 1000 અને પાસેમાં 1101, બરાબર. તો આ આંકડાથી આપણે એનું સૂત્ર યાદ રાખી શકીએ. બાકી PQ જે આપણે યુઝ કરીએ છીએ એ રીતે કરવાનું. આ બંને એક એક ભારને ધ્યાનમાં લીધો. લાસ્પેયરે શું કીધું? આધાર વર્ષના ભારને વધારે ધ્યાન આપવાનું. પાસે એવું કહે છે કે ચાલુ વર્ષનો જે ભાર છે, ચાલુ વર્ષનો જથ્થો છે એને વધારે ધ્યાન આપવાનું, બરાબર. આગળ જે બીજા ઓથર છે જેમાં માર્શલ એજવર્થ છે, માર્શલ એજવર્થ બંનેને સરેરાશ લઈને આપણને કહે છે કે તમારે ભાર તરીકે લેવાનું. એટલે કે જે Q0 અને Q1 છે એની સરેરાશ કરવાની, ભાગ્યા 2 કરવાનું, અને પછી જે ભાર આવે એને આપણે અહીંયા લેવાનું. એટલે સૂત્ર જો P1 Q0 પ્લસ Q1 ભાગ્યા 2 અને છેદમાં P0 Q0 પ્લસ Q1 ભાગ્યા 2. હવે 2 2 ઉડી જાય એટલે વધશે શું? સિગ્મા P1 Q0 પ્લસ Q1, બરાબર, કૌંસમાં, અને છેદમાં P0 અને કૌંસમાં Q0 પ્લસ Q1. ઓકે, સરેરાશ આપણે લઈ રહ્યા છે અને ગુણ્યા 100. હવે એને ગુણ્યા કરીએ, સિગ્મા P1 Q0 પ્લસ સિગ્મા P1 Q1, બરાબર, છેદમાં સિગ્મા P0 Q0 અને સિગ્મા P0 Q ગુણ્યા 100, બરાબર. આ રીતે જ્યારે સૂચકાંક શોધવાનું આવે તો માર્શલ એજવર્થ IME લખાય, માર્શલ એજવર્થ. ઓકે, તો IME લખાશે. આમાં પણ કશું જ નથી, જે લાસ્પેયરનું હતું
એ આગળ લીધું છે સિગ્મા P1 Q0 અને P0 Q0 બંને જગ્યાએ પ્લસ આવશે અને પાછળ જે આવ્યું એ સૂત્ર આવ્યું પાસેનો, બરાબર. સિગ્મા P1 Q1 અને P0 Q1 જો 1000 અને આ 1101 બંને જગ્યાએ પ્લસ પ્લસ કરવાનું છે ઉપર નીચે અને બંને સાથે પહેલા સરવાળો કરવાનો પછી આપણે છેદ, બરાબર, એને ભાગાકાર કરવાનો. તો આ રીતે જ્યારે માર્શલ એજવર્થ આવે ત્યારબાદ ડોર્બિસ માઉલી એવું કહે છે કે જ્યારે લાસ્પેયર અને પાશે જે બંનેનું સૂત્ર છે એ બંનેનું જ સૂત્ર ધ્યાનમાં લેવાનું પણ એનો સમાંતર મધ્યક, બરાબર. સમાંતર મધ્યક એટલે જે લાસ્પેયરના સૂત્રની મદદથી સૂચકાંક શોધ્યો તેને એનું એ જ રાખો એટલે IL જે જવાબ આવ્યો એ, બરાબર. પછી IP પાસેના સૂત્રથી જે જવાબ આવ્યો તે બંનેનો સમાંતર મધ્યક એટલે સરેરાશ, બરાબર. સરેરાશ કરીએ તો IL પ્લસ IP ભાગ્યા 2 એટલે 1/2 આ લાસ્પેયર. જો આગળ શું હતું, બંને જગ્યાએ પ્લસ હતું ઉપર નીચે એટલે ઘણો તફાવત થઈ જાય, બરાબર. ઉપર તમે સરવાળો કરો પછી નીચે સરવાળો કરો પછી ભાગાકાર કરવાનો છે. અહીંયા એવું નથી, અહીંયા પહેલા આનો ભાગાકાર પછી આનો ભાગાકાર અને પછી સરવાળો કરવાનો છે, બરાબર. અને પછી એને આપણે ભાગ્યા 2 કરીએ એટલે સરેરાશ કરીએ એટલે લાસ્પેયરનું સૂત્ર પ્લસ પાસેનું સૂત્ર એની સરેરાશ એટલે ભાગ્યા 2 કરવાનું ગુણ્યા 100 કરો એટલે ડોર્બિસ બાઉલી IDB આપણને મળશે, બરાબર. એટલે આ ડોર્બિસ બાઉલીનું સૂત્ર છે. અને છેલ્લું ફિશરનું સૂત્ર. ફિશરના સૂત્રમાં એવું કહે છે કે જે લાસ્પેયર અને પાસેનો સૂચકાંક છે તેનો ગુણોત્તર મધ્યક લેવાનો. ગુણોત્તર મધ્યક એટલે કે એને આપણે વર્ગમૂળ તરીકે, બરાબર. 2 કિંમત છે એટલે વર્ગમૂળ, 3 હોત તો ઘનમૂળ કરીએ. ગુણોત્તર મધ્યકનો મતલબ એ થાય કે બંનેને ગુણાકાર કરીને પછી એનો આપણે જે વર્ગમૂળ છે તે કરવાનું આવે. એટલે જે IL આવે છે લાસ્પેયરના સૂત્રની મદદથી જે સૂચકાંક આવ્યો તે એના ગુણ્યા IP અને પછી એને આપણે વર્ગમૂળ કરીશું, બરાબર. એટલે લાસ્પેયરનું સૂત્ર P1 Q0 P0 Q0 પાસેમાં P1 Q1 અને P0 Q1 અને એને આપણે મૂળમાં લખીશું અને ગુણ્યા 100 એટલે આપણને મળશે ફિશર IF, બરાબર. ફિશરના સૂત્રની મદદથી સૂચકાંક. તો આ 5 સૂત્ર મુખ્યત્વે જ્યારે ભાર આપવામાં આવ્યા હોય 2 અલગ અલગ, તો એ 2 અલગ અલગ ભારને ધ્યાનમાં લઈને 5 અલગ અલગ સૂત્રથી શોધી શકાય. ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે, બરાબર. જ્યારે પણ આપણે ગણતરી કરતા હોય તો એને આદર્શ સૂચકાંક તરીકે લેવાય. કેમ? તો એક તો સૂચકાંક જે ફિશરનો છે એમાં આધાર અને ચાલુ બંને વર્ષના જથ્થાને ધ્યાનમાં લે, કારણ કે લાસ્પેયર પાસે બંને આવી ગયું એટલે બંનેના જથ્થાને ધ્યાનમાં લીધું. સૂચકાંકની ગણતરીમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય. જ્યારે સમાંતર મધ્યક સરેરાશ કરતા હોય તો એને આપણે એટલું ધ્યાનમાં નથી લેતું, પણ જ્યારે ગુણોત્તર મધ્યક લીધો હોય તો એની રચના માટે ખૂબ શ્રેષ્ઠ સરેરાશ છે, બરાબર. આ પક્ષપાતથી મુક્ત છે, કારણ કે જે લાસ્પેયરમાં એવું કહેવામાં આવે કે એણે કેમ ચાલુ વર્ષના ભારને ધ્યાનમાં નથી લીધો, પાસેમાં એવું કહેવામાં આવે કે કેમ એણે આધાર વર્ષના ભારને ધ્યાનમાં નથી લીધો. પણ અહીંયા તો આ બંનેની મર્યાદાઓ દૂર થાય છે અને સંતુલિત કરે છે, કારણ કે બંનેને એણે ધ્યાનમાં લીધું અને એનું ગુણોત્તર મધ્યક કર્યું. અને આ સૂચકાંક જે છે એ 2 મૂળભૂત પરીક્ષણો એટલે કે જે સમય વિપર્યાસ છે અને પદ વિપર્યાસ આ બંનેનું સમાધાન કરે છે. એટલા માટે જે ફિશરનો સૂચકાંક છે એને આદર્શ સૂચકાંક. ઘણી વખત દાખલામાં તમને એવું કીધું હોય રકમમાં કે ફિશરનો સૂચકાંક શોધો તો તમને ખ્યાલ આવી જાય, પણ ખાલી એવું લખ્યું હોય કે આદર્શ સૂચકાંક શોધો, તો આદર્શ સૂચકાંક એટલે તમારે ફિશરનો જ સૂચકાંક શોધવાનો છે. ઓકે, તો આ રીતે જ્યારે ફિશરનો સૂચકાંક આવે તે એક દાખલો સમજીએ. ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓના ભાવ અને વપરાશ અંગેની માહિતી આપી છે. 2012ને આધાર વર્ષ તરીકે લેવાનું છે અને 2018ને ચાલુ વર્ષ તરીકે. બંનેનો ભાવ અને જથ્થો આપેલો છે, આપણને વપરાશ આપેલું છે. લાસ્પેયર પાસે માર્શલ એજવર્થ, ડોર્બિસ બાઉલી અને ફિશર પાંચેયના સૂત્રથી. હવે આધાર વર્ષ છે એનો ભાવ જે છે એ P0 કહેવાશે. આધાર વર્ષનો જથ્થો એને Q0 કહીએ છીએ. ચાલુ વર્ષનો ભાવ P1 અને ચાલુ વર્ષનો જથ્થો Q1, બરાબર. આ રીતે આપણે પહેલા સિમ્બોલ આપી દઈશું. ઓકે, ભાવ એટલે પ્રાઇસ, P અને જથ્થો એટલે વપરાશ, ક્વોન્ટિટી. ઓકે, આધાર વર્ષ હોય તો 00 અને ચાલુ વર્ષ હોય તો 11. આ રીતે એકમ આપણને આપેલા છે. એકમ ઘણી વખત અલગ આપ્યા હોય તો આપણે એને અહીંયા ફેરફાર કરવાનો, બરાબર. પણ અહીંયા કિલોગ્રામ છે, આ 25 કિલોગ્રામમાં જ છે
એટલે આ જે એકમ છે એ પ્રમાણે જથ્થો અહીંયા હોવો જોઈએ. ના હોય તો એને પણ ચેન્જ કરવું પડે. અહીંયા લીટર છે તો આ લીટર, બરાબર. ધારો કે ઘણી વખત અહીંયા કિલોગ્રામ આપ્યું છે પણ અહીંયા ગ્રામમાં આપ્યું છે, તો તમારે આને ગ્રામમાં ફેરવવાનું અથવા ભાવને તમે કિલોગ્રામમાં ફેરવી શકો, બરાબર. એ રીતે થાય. અહીંયા પણ જો કિલોગ્રામમાં જ છે અને લીટર છે, એટલે એ જે એકમ આપ્યા છે એ જ પ્રમાણે જથ્થો પણ આપેલો છે. ના આપ્યો હોય તો એને બદલવાનો. ઓકે, હવે આને એક ટેબલમાં ગોઠવી દઈએ. સૌથી પહેલાં કે આધાર વર્ષનો જે ભાવ છે એને P0, આધાર વર્ષનો જથ્થો Q0, ચાલુ વર્ષનો ભાવ P1 અને ચાલુ વર્ષનો જે જથ્થો છે એ Q1. ચારેયની કિંમત જે આપેલી છે એ જ આપણે લખી નાખવાની, એકમ લખવાની જરૂર નથી. હવે આપણને મુખ્ય 4 વસ્તુની જરૂર પડે છે. સૂત્ર આપણે બધા સમજ્યા, એ દરેકે દરેક સૂત્રમાં આપણે જોયું કે 4 મુખ્યત્વે જરૂર પડશે, બરાબર. એટલે ચારેયનો ગુણાકાર, એટલે P0 Q0 સૌથી પહેલાં ગુણાકાર 20 × 25 500, 45 × 35 1575, 60 × 3 180 અને 36 × 200 7200. બધાનો સરવાળો કરી દેવાનો. એટલે આ આપણને મળી ગયું સિગ્મા P0 Q0. ઓકે, પછી P1 Q0, આ P1 અને Q0 આ બંનેનો ગુણાકાર 25 × 30 35 × 60 3 × 80 અને 200 × 44 અને 11890. આ મળ્યું સિગ્મા P1 Q0. પછી P0 Q1, P0 અને Q1 આ બંનેનો ગુણાકાર 20 × 30 600, 45 × 40 આવશે, 60 × 4 240 અને 36 × 310 800. એનો સરવાળો 13440. P0 Q1 અને P1 Q1 આ બંનેનો ગુણાકાર, બરાબર. 30 30 900, 60 × 40 2400, 80 × 4 320, 44 × 300 13200. એનો સરવાળો કરીએ એટલે 16820. આ સિગ્મા P1 Q1 આપણને મળ્યું. આ 4 શોધી શકાય. અહીંયા આગળ પાછળ થાય એનો કોઈ વાંધો નથી, પણ આ 4 શોધવાનું આવશે, બરાબર. એટલે P0 Q0, P1 Q0, P0 Q1 અને P1 Q1. તમારે જે રીતે એને આગળ પાછળ લેવું હોય લઈ શકાય. ઓકે, હવે પાંચેયના સૂત્ર પ્રમાણે મૂકતા જઈએ. ચારેય કિંમત આપણને મળી ગઈ સિગ્મા, જે સરવાળો કરીને, બરાબર. સૌથી પહેલાં લાસ્ટ પેયરનો સૂચકાંક સિગ્મા P1 Q0 upon P0 Q0 ગુણ્યા 100 IL જે છે. P1 Q0 નો સરવાળો હતો 11890 ભાગ્યા 9455 ગુણ્યા 100 એટલે 1.2575 ગુણ્યા 100 એટલે 125.75. આ લાસ્ટ પેયરના સૂત્ર પ્રમાણે સૂચકાંક. IP પાસેનો સૂચકાંક P1 Q1 upon P0 Q1, બરાબર. અહીંયા 1000 અને અહીંયા 1101 એટલે P1 Q1 P0 Q1 ગુણ્યા 100 16820 ભાગ્યા 13440 ગુણ્યા 100 125.15 પાસેનો સૂચકાંક આવશે. ત્રીજું હતું માર્શલ એજવર્થ. માર્શલ એજવર્થમાં આપણે સૂત્ર સમજ્યા હતા. પહેલાં લાસ્ટ પેયરનું, પાસેનું, બંને જગ્યાએ સરવાળો અને ગુણ્યા 100, બરાબર. તો જે આગળ કિંમત મૂકી આપણે 11890, પણ અહીંયા ડાયરેક્ટ એ નહીં લખી શકાય જવાબ, બરાબર. કારણ કે આપણે સરવાળો કરીને પછી ભાગાકાર કરવાનો છે. એટલે P1 Q0 11890 પ્લસ P1 Q1 16820 ભાગ્યા P0 Q0 9455 અને P0 Q1 13440 ગુણ્યા 100. પહેલાં બંનેનો સરવાળો 11890 પ્લસ 16820 એટલે 28710 અને 9455 પ્લસ 13440 22895 ગુણ્યા 100 એટલે 125.40. આ માર્શલ એજવર્થ, બરાબર. એનો ગુણોત્તર IME. ડોર્બિસ બાઉલી IDB IL પ્લસ IP ગુણ્યા IL પ્લસ IP ભાગ્યા 2, બરાબર. લાસ્ટ પેયર અને પાસેનો સમાંતર મધ્ય. લાસ્ટ પેયરનો જવાબ આપણી પાસે ઓલરેડી છે, પહેલું જ આપણે શોધ્યું 125.75 પ્લસ પાસેનો પણ છે, આપણે શોધેલો છે 125.15 ભાગ્યા 2 કરો એટલે 125.45 IDB આવશે, બરાબર. ડોર્બિસ બાઉલી. અને ફિશર IF એનો ગુણોત્તર મધ્ય ક્લાસ પેયર અને પાસેનો IL ગુણ્યા IP અને આપણે વર્ગમૂળમાં મૂકીએ. IL જે આપણે લીધું 125.75 ગુણ્યા 125.15 એને આપણે વર્ગમૂળ કરીએ. બંનેનો પહેલાં ગુણાકાર પછી એનું મૂળ કરીએ તો 125.45. તો આ રીતે જ્યારે તમને ભારને આધારે, બરાબર, બે અલગ અલગ વર્ષના ભાર આપેલા હોય અને એના આધારે જ્યારે સૂચકાંક શોધવાનું કીધું હોય તો એ શોધી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારને આધારે જે સૂચકાંકની ગણતરી છે
તેના વિશેની સમજણ મેળવી આગળના જે રીત છે તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ધન્યવાદ. स्वाध्यायः परमं तप